સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકો ઠંડા પદાર્થો અને બહારના ખાવા પીવાના પદાર્થો વધારે પ્રમાણમાં ખાતા હોય છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત થતી હોય તેવા બનાવો સામે આવ્યા છે। ડાયરિયા, ઝાડા ઉલટીના કેસ વધતા ગંદકીમાં બનતી પાણીપુરીની પૂરીનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગની ટીમે પાંડેસરા ગોવાલક વિસ્તારમાં આવેલી પાણીપુરી મેન્યુફેક્ચર યુનિટ પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી। પાણીપુરી બનાવવાના સ્થળ પર તદ્દન ગંદકી જોવા મળી હતી। ગંદકીથી ઘેરાયેલા વાતાવરણમાં પાણીપુરીની પૂરી બનાવાતી હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે સ્થળ પરથી મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલ પૂરીઓનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો। સમગ્ર જથ્થાને કચરાની ગાડીમાં ભરીને દૂર કરવામાં આવ્યો હતો, તેમજ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। जी सर। હું ફૂડ સેફ્ટી ઓફિસર એચએસ પટેલ અને આપણી સાથે જે જોડેના આરોગ્યનો સ્ટાફ છે। હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે, એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી। કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। આ જે પાણીપુરી જે બનાવતા હતા, કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતું? એ જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધો જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી।